મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠા ધોરણના ગણિતમાં ત્રીજું પ્રકરણ સંખ્યા સાથે રમત ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આજે આપણે થોડું નવું શીખીએ. ચાલો શરૂ કરીએ. આજે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શબ્દ બરાબર સમજશું. આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય અવયવ જેને ટૂંકમાં ગુસા પણ કહેવાય છે. અંગ્રેજીમાં તેને હાઈએસ્ટ કોમન ફેક્ટર, ટૂંકમાં HCF, અથવા ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર GCD પણ કહેવાય છે. આજે આપણે આ ગુરુત્તમ સામાન્ય અવયવ શું છે, તે કઈ રીતે શોધી શકાય છે, તેના વિશે આપણે શીખીશું. ચાલો શીખીએ. ત્યારે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે પછી વિડીયોમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ આખું નહીં, પરંતુ ફક્ત ગુસા તરીકે જ આપણે ઓળખાવીશું. ગુસા શું છે? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું થશે? તો કે આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોમાંથી સામાન્ય હોય, સામાન્ય હોય એટલે બંને સંખ્યામાં હોવો જરૂરી છે તેવો સૌથી મોટો અવયવ. બરાબર સમજીએ. અવયવો પાડવાના છે, પણ કેવા અવયવો પાડવાના છે? આપણે અવિભાજ્ય અવયવો. અને જેટલી પણ સંખ્યા હોય તેમાં સામાન્ય હોય તેવો અવયવ, એને શું કહેવાય છે? ગુસા અથવા તો ગુરુત્તમ સામાન્ય અવયવ. ઉદાહરણ દ્વારા પણ આજે ગુસા છે એ કઈ રીતે શોધી શકાય તે સમજશું. તમારા પાઠ્યપુસ્તકમાં બે રીત આપેલી છે. પ્રથમ રીત છે એ થોડી અઘરી રીત છે. આપણે જે બીજી રીત છે અવિભાજ્ય અવયવો વાળી, તે આપણે શીખીશું. ધારો કે આપણે ત્રણ સંખ્યા 20, 28 અને 36 નો ગુસા શોધવો છે. હવે સૌ પ્રથમ શું કરવાનું? જેટલી પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાના અવયવ પાડવાના છે. પરંતુ અવયવ કેવા પાડવાના છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે. એટલે કે 20 ના અવયવ, આપણને ખ્યાલ છે કે 20 ના અવયવ 10 2 20 થશે, 5 4 20 થશે. હવે આ અવયવોમાંથી આપણે એના અવયવો ક્યાં લેવાના છે? તો કે અવિભાજ્ય, એટલે કે ત્રણે જેટલા પણ અવયવ આવશે એ સંખ્યાઓ કેવી હશે? અવિભાજ્ય. શું 1 છે એ અવિભાજ્ય અવયવ તરીકે આવી શકશે? તો કે ના. શા માટે નહીં આવી શકે? તો કે સંખ્યા 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે, તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. હમણાં થોડી વાર પહેલા મેં 20 ના અવયવો કીધા કે 10 ગુણ્યા 2. જો અહીં તમને જોવા મળશે 2 5 10, 10 2 20. કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરીશું તો આપણને જે અવિભાજ્ય સિવાયના અવયવ છે તે અહીંથી આપણને મળી શકશે. તો કે 2 ગુણ્યા 2 4, 4 5 20. એટલે કે આ જે 20 ના આનાથી નાના અવિભાજ્ય અવયવો છે એ પાડવા શક્ય નથી. એ જ રીતે હવે 28 ના, તો કે 28 ના અવયવો શું પડશે? તો કે 7 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 7. પરંતુ 4 તો વિભાજ્ય સંખ્યા છે. 4 ના ફરીથી અવયવો શું પડી શકશે? તો કે 2 ગુણ્યા 2. એટલે કે 28 ના અવિભાજ્ય અવયવો શું મળે આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 7. જ્યારે પણ અવયવો પાડશું આપણે ત્યારે એના અવયવો કેવા પાડીશું? આપણે અવિભાજ્ય હોય તેવા અવયવો. એટલે કે હવે ફરીથી તેનો ભાગાકાર છે શક્ય નથી. પછી જોઈએ 36 ના, તો કે 36 ના અવયવો ઘણા બધા 36 ના અવયવો થઈ શકશે. 6 ગુણ્યા 6 36 થશે, 18 2 36 થશે, 9 4 36 થશે. હવે આપણે 6 ગુણ્યા 6 36 કરીએ તો 6 એટલે તો કે 2 3 6 અને બીજા 6 એટલે 2 3 6. અહીંથી મેં જે બીજા જે અવયવો કીધા છે એ અવયવો પણ અહીં મળી શકશે. જો 3 ગુણ્યા 3 9, 9 2 18, 18 2 36. એટલે કે અહીં તમામ જે અવયવો છે અહીં મળી શકવા જોઈએ. એટલે કે આપણે આ રીતના અવિભાજ્ય અવયવો શોધવાના છે.
અવિભાજ્ય અવયવો શોધાઈ જાય ત્યારબાદ તો કે જે અવિભાજ્ય અવયવ છે એ ત્રણેયમાં હોય, સામાન્ય હોય, એને આપણે લેવાનો છે. અહીં 2 છે એ ત્રણેયમાં દેખાય છે. ત્યારબાદ તો કે આ જે બીજો જે 2 છે એ પણ ત્રણેયમાં દેખાય છે. એનો મતલબ એવો થયો કે 20, 28 અને 36માં 2 ગુણ્યા 2 છે એ 20માં પણ આવે છે, 28માં પણ આવે છે, તેમજ 36માં પણ આવે છે. એટલે કે 2 ગુણ્યા 2 4 છે એ 20, 28 અને 36 એનો ગુસા થશે. એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4. બીજો મતલબ આનો કે જે ગુસા છે તેના વડે ત્રણ સંખ્યાઓને આપણે અવિભાજ્ય ભાગી શકીશું. સમજાયું? આપણે શું કરવાનું છે? કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ મળી જાય ત્યારબાદ આ જે અવયવો છે તેમાં જે સામાન્ય છે એને આપણે બહાર કાઢી લેશું. 1 કરતાં વધારે હશે તો ગુણાકાર કરીશું અને જે પણ આપણે ગુણનફળ મળે તે ગુણનફળ છે એ આપેલી સંખ્યાઓનો ગુસા થશે. આ વસ્તુ બરાબર સમજાય ને મિત્રો? હવે આપણે આગળ વધીએ. આપણે સ્વાધ્યાય 3.6 છે એ ગણવાનું છે. આ 3.6 સ્વાધ્યાય છે એમાં આપણે ગુસા જ શોધવાનો છે. આપણે એક પછી એક દાખલા છે એ કરતા જઈએ. 2 સંખ્યા આપેલી છે આપણને, 18 અને 48. સૌ પ્રથમ શું કરીશું તો કે 18 છે, 18ના અવયવો પાડીશું. તો કે 18ના અવયવો તમે કહેશો કે ભાઈ 18ના અવયવો 2 ગુણ્યા 9 થશે. 2 9 18. પરંતુ અહીં 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ 9 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. તો 9ના હજુ ફરી અવયવો પડશે. શું પડશે તો કે 3 ગુણ્યા 3. એટલે કે 18ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે. તમને કદાચ એવું પણ થશે કે ભાઈ 18ના અવયવો મારે એવા પાડવા છે કે ભાઈ 6 3 18, 3 6 18 અથવા તો 6 3 18. તો એ રીતે અવયવો પાડીશું તો કે 3 છે અવિભાજ્ય અવયવ છે, જ્યારે 6 છે એ વિભાજ્ય સંખ્યા છે જેના હજુ ફરીથી અવયવો પડશે. શું પડશે તો કે 2 ગુણ્યા 3. એટલે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એને ક્યાં સુધી લઈ જવાના છે? આપણે અવિભાજ્ય અવયવો સુધી લઈ જવાના છે. એટલે કે 18 છે તો કે 18ના અવયવો શું મળે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે અહીં પણ તમે જોઈ શકશો, જો અહીં જે અવયવો પાડ્યા છે એમાં જુદી જુદી છે આપણે જૂથ કરીએ તો કે 2 3 6, 6 3 18. મને કદાચ આ જૂથમાં મજા ના આવી તો હું બીજું જૂથ બનાવું. કેવું જૂથ બનાવું તો કે 3 ગુણ્યા 3 9, 9 2 18. તો કે આપણે જે શરૂઆતમાં આના થોડી વાર પહેલા અવયવો જોયા એ અવયવો તો કે આ જે આપણે જે અવયવો પાડ્યા છે એમાંથી કોઈ પણ 2 અથવા તો 3ની જોડીમાંથી ફરીથી આપણને તે અવયવો મળવાના છે. હવે એ જ રીતે 48 છે. 48ના અવયવો પાડવા હોય તો શું મળશે તો કે 12 4 48 થશે, 16 3 48 થશે, 8 ગુણ્યા 12, 12 ગુણ્યા 4 48 થશે. તો કે અહીં પણ જો આ 2 2 4 અહીં ગુણાકાર કરીશું તો 3 2 6 2 12 એટલે કે 4 ગુણ્યા 12. એ જ રીતે 2 2 4 ગુણ્યા 2 આટલા જ લઈએ આપણે તો કે 2 2 4 2 8, 8 ગુણ્યા 6. એટલે કે આ જે છે અવિભાજ્ય અવયવો સુધી છે આપણે એને લઈ જવાના છે. એટલે કે મોટા અવયવો પાડીશું પરંતુ ક્યાં સુધી તો કે એ અવિભાજ્ય સંખ્યાઓ આવવી જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ તો કે તમને જો ખ્યાલ ન હોય તો કહી દઈએ કે ભાઈ 2 3 5 7, 7 પછી 11 13 17 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આ કોઈ પણ અવયવ છે એ આવવો જોઈએ. અહીં બંનેમાં સામાન્ય તો કે 2 પ્રથમ આપણે દેખાય છે અને બીજું તો કે અહીં 3 છે, અહીં 3 છે. હવે બાકી કશું સામાન્ય દેખાતું નથી. એનો મતલબ એવો થયો કે 18ના અવયવો અને 48ના અવયવોમાં 2 ગુણ્યા 3 છે એ સામાન્ય છે. 2 ગુણ્યા 3 6 એટલે કે
18 અને 48 નો ગુસા છે એ 2 ગુણ્યા 3 6 મળશે આપણને. સમજાયું? પછીનો દાખલો જોઈએ આપણે. 30 અને 42. હવે અહીં 30 ના અવયવો આપણે પાડવા છે. 30 ના અવયવો શું મળશે? તો કે ભાઈ 15 ગુણ્યા 2 30. 15 2 30. પરંતુ 15 ના હજુ ફરીથી અવયવો પડે છે. શું પડે છે? તો કે 3 ગુણ્યા 5. એટલે કે 30 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 મળે. 42 તો કે 21 ગુણ્યા 2 42. પરંતુ 21 ના ફરીથી અવયવો શું પડે? તો કે 7 3 21. એટલે કે 42 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 મળે. બંનેમાં સામાન્ય 2 અહીં દેખાય છે, અહીં 3 પણ છે. એટલે કે 30 અને 42 છે એના પણ એનો પણ ગુસા શું મળશે? 2 ગુણ્યા 3 6 મળશે. પછીનો દાખલો જોઈએ આપણે. 18 અને 60. 18 ના તો કે 18 ના થોડી વાર પહેલા જ હમણાં અવયવો પાડ્યા છે આપણે. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 60 ના તો કે 10 ગુણ્યા 6 60 થશે. 10 ના અવયવો 2 5 10 અને 6 ના અવયવો 2 3 6. એટલે કે 60 ના જે અવિભાજ્ય અવયવો છે એ શું મળશે? તો કે જો 2 3 6 અને 5 2 10. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીં કોઈ પણ બે સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં તમે લેશો તો તમને છેલ્લે શું મળશે? 60 જ મળવાનું છે. હવે અહીં સામાન્ય શું મળશે? બંને સંખ્યાઓ છે એમાં સામાન્ય તો કે 2 મળશે અને અહીંથી 3 મળશે. એટલે કે 3 2 6. અહીં પણ 18 અને 60 છે એમાં સામાન્ય અવયવો શું મળ્યા? 2 ગુણ્યા 3. એટલે કે 18 અને 60 નો ગુસા છે એ 2 ગુણ્યા 3 6 મળશે. પછીનો દાખલો જોઈએ આપણે. 27 અને 63. હવે આપણને ખ્યાલ છે કે 27 અને 63 બંને છે એ 9 ના ઘડિયામાં આવે છે. 9 3 27. પરંતુ 9 તો વિભાજ્ય સંખ્યા છે. તેના ફરીથી અવયવો તો કે 3 ગુણ્યા 3. એટલે કે 27 ના અવયવો 3 ગુણ્યા 3 9 9 3 27. 63 તો કે 9 7 63. પરંતુ 9 ના અવયવો 3 ગુણ્યા 3 7 અવિભાજ્ય સંખ્યા છે. અહીં સામાન્ય, અહીં 3 અહીં 3 અહીં પણ 3 અને અહીં પણ 3. એટલે કે આપણને બંને સંખ્યાઓના અવયવોમાંથી સામાન્ય અવયવ શું મળ્યો? આપણને 3 ગુણ્યા 3 9. એટલે કે 27 અને 63 નો ગુસા છે એ 3 ગુણ્યા 3 9 થશે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. એવો અવયવ કે જેની મદદથી આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. પછીનો દાખલો જોઈએ આપણે. આ 4 થયા. પછીનો 36 અને 84. હવે 36 અને 84 જોતા મનમાં સ્ટ્રાઇક થાય કે કયો ઘડિયો એવો છે જેમાં બંને સંખ્યાઓ આવે છે? તો કે 12. 12 ના અવયવ શું થશે? તો કે ભાઈ 12 1 12 12 2 24 12 3 36. 12 ના ફરીથી અવયવો કરવા હોય તો કે 4 3 12. 4 પણ વિભાજ્ય. એટલે કે 12 ના અવયવો 2 2 4 4 3 12. જો અહીં 12 દેખાણા? 2 2 4 4 3 12 12 3 36. 84 તો કે 84 ના અવયવો શું મળે આપણને? તો કે 12 7 84. જો અહીં 12 2 2 4 4 3 12 12 7 84. બંનેમાંથી સામાન્ય હોય એવું રાખીએ, બાકીનું છે આપણે કાઢી નાખીશું. એટલે કે અહીં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 2 4 4 3 12 છે એ બંનેમાં સામાન્ય છે. એટલે કે 36 અને 84 નો ગુસા છે એ શું મળશે આપણને? 12 મળશે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 34 અને 102 નો ગુસા શોધવાનો છે. હવે આપણને એ વસ્તુ તો પહેલેથી ખ્યાલ આવી જ આવી જોઈએ કે ભાઈ એકમનો અંક છે એ 0 2 4 6 8 હોય તો એ જે છે હંમેશા 2 થી વિભાજ્ય હોય. એટલે કે આ બંને સંખ્યાઓ 2 થી વિભાજ્ય છે જ, એટલે 2 થી ભાગી શકાશે. એટલે કે 34 ના અવયવો શું મળશે? તો કે 2 ગુણ્યા 17. 17 2 34.
102 ના અવયવો, તો કે પ્રથમ અવયવ શું મળશે આપણને? 51 ગુણ્યા 2. પ્રથમ અવયવ શું મળશે આપણને? 51 ગુણ્યા 2. પરંતુ 51 છે એ 17 ના ઘડિયામાં આવે છે. 17 3 51. તો અહીં સામાન્ય શું મળ્યું બંનેમાં? એક તો 2 દેખાય છે આપણને, બીજું સામાન્ય 17. એટલે કે 17 ગુણ્યા 2 એટલે કે 34 છે એ આપેલી બંને સંખ્યાઓનો ગુસાઅ થશે. એટલે કે 34 અને 102 નો ગુસાઅ 34 મળે. પછીની સંખ્યા જોઈએ આપણે, પછીનો દાખલો જોઈએ આપણે. 3 સંખ્યાઓ આપેલી છે આપણે, 70, 105 અને 175. હવે જો તમને વિભાજ્યતાની ચાવીઓ બરાબર યાદ હોય તો આજે 3 સંખ્યા જોઈ અને એટલું તો નક્કી કરી શકાશે કે તેમાં એકમનો અંક શું છે? 3 સંખ્યામાં 70 માં 0, 105 માં 5 અને 175 માં 5. એનો મતલબ એવો થયો કે ત્રણેય સંખ્યાઓ છે એ 5 વડે છે એ ભાગી શકાશે. જોઈએ આપણે ભાગી શકાય કે નહીં. 70 એટલે 7 ગુણ્યા 10. 7 અવિભાજ્ય સંખ્યા છે. 10 ના અવયવો 5 ગુણ્યા 2. જ્યારે પણ અવિભાજ્ય અવયવો લખો ત્યારે એને ચડતા ક્રમમાં ગોઠવવાના. એટલે કે સૌથી નાનો અવયવ પ્રથમ લખવાનો અને સૌથી મોટો અવયવ છે છેલ્લે. એટલે કે 70 ના અવયવો 2 ગુણ્યા 5 ગુણ્યા 7. જો 5 આવ્યો ને, 7 2 14, 14 5 70. 105 તો કે 15 7 105. 15 ના અવયવો 3 ગુણ્યા 5. જો અહીં પણ 5 આવ્યો છે. ત્યારબાદ 175. 175 તો કે 25 7 175. 25 ના ફરીથી અવયવો 5 ગુણ્યા 5. હવે અહીં ત્રણેયમાં સામાન્ય શું છે? તો કે એક તો 5 દેખાય છે. જો 2 અને 3, 2 70 માં છે, 105 માં 3 છે, પરંતુ સામાન્ય નથી. બીજું સામાન્ય તો કે ત્રણેયમાં 7, એટલે કે 7 ગુણ્યા 5 અથવા તો 5 ગુણ્યા 7 એટલે કે 35 છે. આ ત્રણેય સંખ્યાનો મોટામાં મોટો એવો અવયવ છે જેના વડે ત્રણેય સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. પછીનો દાખલો જોઈએ આપણે. 91, 112, 49. જો અહીં સંખ્યા જોઈને એમ ખ્યાલ નહીં આવે કે આ જે છે એ તમામ સંખ્યાઓમાં એક અવિભાજ્ય અવયવ છે. શા માટે? તો કે પ્રથમ સંખ્યામાં એકમનો અંક 1 છે અને છેલ્લી સંખ્યામાં 9 છે. તો કે 7 હશે. જોઈએ 91 તો કે 13 7 91. 112 ના અવયવો શું મળશે? તો કે 2 2 4 4 2 8. 2 2 4 2 8 17 છે 56. હજી એક 2 છે અહીં ઘટે છે. 56 ગુણ્યા 2 112. હજી એક અહીં 2 આવવો જોઈએ, એ ભૂલ રહી ગઈ છે. 2 2 4 2 8 2 16 16 7 112. 49 ના 7 ગુણ્યા 7. તો હવે ત્રણેયમાં સામાન્ય 7, એટલે કે આ ત્રણેયનો છે એ ગુસાઅ છે. ગુસાઅ શું મળશે? 7 મળશે. અહીં 2 આપણે રાખ્યા છે, ન રાખ્યા હોત તો પણ છે એ છેલ્લા ગુસાઅમાં કશો ફરક પડે નહીં. આ થયા બીજા 4 દાખલાઓ. જો આગળ વધીએ આપણે આ દાખલાઓમાં. 18 54 અને 81. આ ત્રણેય સંખ્યાનો ગુસાઅ તો કે 18 54 અને 81 ત્રણેય છે એ 9 ના ઘડિયામાં આવે છે. એટલે સંખ્યા જોઈને આપણે કહી શકીશું કે ભાઈ 9 છે ગુસાઅ હોઈ શકે. 18 ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 54 ના તો કે 2 ગુણ્યા 3 3 2 6 9 6 54. 81 ના તો કે 81 એટલે 9 ગુણ્યા 9 81. 9 ના અવયવો 3 ગુણ્યા 3 અને બીજા 9 ના પણ 3 ગુણ્યા 3. સામાન્ય 3 ગુણ્યા 3 એટલે કે 9 છે એ આ ત્રણેય સંખ્યાઓનો ગુસાઅ થશે. પછીનો જોઈએ આપણે 12 45 અને 75. અહીં આપણે કહી શકીશું સંખ્યા જોઈને કે ગુસાઅ શું આવે? તો કે ના. શા માટે? તો કે કશું પણ સામાન્ય દેખાતું નથી. આપણે અવયવો પાડીએ. 12 ના 2 2 4 4 3 12. 45 તો કે 9 5 45. 9 ના અવયવો 3 ગુણ્યા 3 5 તો રાખવાના જ છે આપણે. 75 25
3 × 75 એટલે કે 3 × 5 × 5. ત્રણેયમાં સામાન્ય શું મળ્યું આપણને? તો કે ત્રણેયમાં સામાન્ય હોય એવી સંખ્યા શું મળી આપણને? 3. હવે એટલે કે આ ત્રણેય સંખ્યાઓનો છે એ ગુસા છે. શું મળશે? તો કે 3 મળશે. હવે ક્યારેક દાખલો એવો પણ આવશે કે જેમાં 3 અથવા તો 3 થી વધારે સંખ્યાઓ છે, એમાં કોઈ પણ અવયવ સામાન્ય ન હોય, તો ત્યારે ગુસા શું લખવો? કોઈ પણ વસ્તુ સામાન્ય ન હોય ત્યારે એનો ગુસા હંમેશા 1 આવશે. આ વસ્તુ યાદ રાખજો. આ થયો પ્રશ્ન પહેલો. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજામાં. નીચે પ્રશ્નો આપેલા છે, આ પ્રશ્નોના છે આપણે જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન એવો છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈએ તો ભાઈ આપણે લઈએ 2 અને 3. આ 2 અને 3 તો કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. બીજા શબ્દોમાં આ જે 2 અને 3 ને બીજું શું કહી શકાય? યાદ છે તમને મિત્રો? અગાઉના વિડીયોમાં મેં કીધેલું છે કે આ બંને સંખ્યાઓ છે એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, જેની વચ્ચે એક સિવાય બીજું કાંઈ પણ સમાન છે નહીં. તો આનો ગુસા શું મળશે? તો કે આ પોતે જ અવયવો છે. 2 અને 3 પોતે જ અવયવ છે, એમાં કંઈ સામાન્ય નથી. તો સામાન્ય શું મળશે? 1. એટલે કે બે ક્રમિક સંખ્યાઓ હશે તો એનો ગુસા છે હંમેશા શું મળશે? 1 મળશે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ, અહીં મેં 2 અને 3 લીધી, એને બદલે તમે કોઈ પણ સંખ્યાઓ લો, બાજુની સંખ્યાઓ હોવી જોઈએ, તો એનો ગુસા હંમેશા 1 મળે. પછીનો પ્રશ્ન છે કે બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળે? હવે આપણે નાની બેકી સંખ્યા લઈએ. નાની બેકી સંખ્યા તમને ખ્યાલ છે કે 2 છે. ત્યારબાદની ક્રમિક સંખ્યા શું મળશે? તો કે 4. હવે આ 4 છે એના અવયવ શું મળે આપણને? તો કે ભાઈ 2 અને 2. સામાન્ય 2. એટલે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈએ. આપણે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈએ. કેવી સંખ્યા લઈએ આપણે? બેકી સંખ્યા. તો બેકી સંખ્યાઓનો ગુસા હંમેશા 2 મળશે. હવે મેં 2 અને 4 લીધા છે. તમને કદાચ એવું થાય કે તમે નાની સંખ્યાઓ લીધી, એના પરથી ગુસા શોધી લીધો. તો મોટી સંખ્યાઓ લઈએ તો ચાલો મોટી સંખ્યાઓ લઈએ. ચાલો મોટી સંખ્યાઓ, તો કે ભાઈ બે મોટી સંખ્યાઓ લઈએ આપણે. તો કે ભાઈ 34 અને 36. આ મોટી સંખ્યાઓ લીધી. 34 તો કે ભાઈ 2 × 17. 17 2 34. 2 પણ અવિભાજ્ય અને 17 પણ અવિભાજ્ય. 36 ના અવયવો શું પડશે? તો કે 36 ના અવયવો પડશે 6 અને 6. આ બંનેના પણ પાછા અવયવો પડવાના જ છે. 6 અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે. એટલે કે 2 × 3 અને અહીં પણ શું મળશે? 2 × 3. બંનેમાં સામાન્ય શું આવ્યું? 2. એટલે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓ હશે તો તેનો ગુસા હંમેશા 2 મળશે. તો હવે પ્રશ્ન એવો થાય કે એકી સંખ્યાઓ કોઈ પણ બે હોય તો, બે ક્રમિક એકી સંખ્યાઓ હોય તો એનો ગુસા શું મળે? પ્રથમ આપણે નાની સંખ્યાઓ લઈએ, ત્યારબાદ આપણે મોટી સંખ્યાઓ પણ લેશું. આપણે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ લઈએ. ચાલો લઈએ 7 અને 9. 7 અવિભાજ્ય સંખ્યા છે. 9 છે તો કે એના અવયવો શું મળશે? તો કે 3 × 3. કઈ સામાન્ય છે? નથી. તો ગુસા શું મળે? 1 મળશે. એટલે કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ હશે તો તેનો ગુસા હંમેશા 1 મળશે. આની જગ્યાએ મોટી સંખ્યાઓ આ તમારે કરવાનું છે કે અહીં જે છે એ મોટી સંખ્યાઓ લઈએ 27 અને 29. આ તમારે કરવાનું છે કે આમાં ગુસા શું મળશે? તો કે 29 છે અવિભાજ્ય સંખ્યા છે. 27 એટલે કે 9 × 3 27. સામાન્ય કઈ મળશે? તો કે નહીં મળે. એનો મતલબ એમ કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ હોય તો તેનો ગુસા હંમેશા 1 મળે, અને બેકી સંખ્યાઓ હોય તો એનો ગુસા હંમેશા 2 મળશે. હવે પ્રશ્ન ત્રીજો. આપણને રકમ આપેલી છે કે અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15. હવે સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી બે સંખ્યાઓ કે જેના અવયવોમાં એક સિવાય કંઈ પણ સામાન્ય ન હોય. કઈ સંખ્યાઓ આપી છે આપણને? 4 અને 15.
હવે 4ના અવયવો એવા પડ્યા કે 4 બરાબર 2 ગુણ્યા 2, 15 બરાબર 3 ગુણ્યા 5. અવયવો તો અવિભાજ્ય છે. હવે આ અવિભાજ્ય કોઈ પણ અવિભાજ્ય અવયવો સામાન્ય નથી, એટલે કે 4 અને 15 નો ગુસા શૂન્ય છે. શું આ જવાબ સાચો છે? હા કે નામાં જવાબ આપવાનો છે. જો ના હોય તો તેનું આપણે કારણ આપવાનું છે અને ગુસા શોધવાનો છે. તો કે નથી. શા માટે નથી? તો કે આ 4ના અવયવ અને 15ના અવયવ બંનેમાં આ સંખ્યાઓ સામાન્ય નથી, પરંતુ બંનેના અવયવોમાં 1 રહેલો છે. એટલે કે જ્યારે કંઈ પણ સામાન્ય ના હોય ત્યારે ગુસા છે ક્યારેય શૂન્ય નહીં થાય, પરંતુ ગુસા શું આવશે? 1 આવશે. સમજાયું મિત્રો? એટલે કે ગુસા ક્યારેય શૂન્ય થતો નથી. એ શું હશે? તો કે 1 હશે. આ થયું સ્વાધ્યાય 3.6. હવે પછીના વિડીયોમાં આપણે આ જ સ્વાધ્યાયનું છેલ્લું સ્વાધ્યાય 3.7 ગણીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો કે મેથ સાયન્સ કોર્નર ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવજો. અને ગણતરીઓ છે એ ચાલુ જ રાખવાની છે. નવો વિડીયો જ્યાં સુધી રજૂ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.